अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातुहू। सलामती हो तुम पर और अल्लाह की रहमत हो और उसकी बरकत हो। धोरण 12 अरबी विषय में आज आपने पाठ नंबर 6 मन जा बिल हसनती फलहु अश्रु अम्सालिहा। जे एक नेकी करशे તેને 10 ગુણો સવાબ મળશે। આ પાઠમાં વિભાગ નંબર 6 નો અભ્યાસ કરીએ। આજે આ પાઠ તમારો ફિનિશ થઈ જશે इंशाअल्लाह। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू अल्लाह के नाम से जो बड़ा मेहरबान निहायत रहम वाला है। वो वज़अहा बैना यदि सय्यदती फातिमा रज़ियल्लाहु अन्हा। આગળનું વાક્ય જુઓ તમે। वो वज़अहा बैना यदि सय्यदती फातिमा रज़ियल्लाहु अन्हा। बराबर। આગળ वो वज़अ અને તેમને મૂકી દીધા। કોને? હઝરત અલીની વાત કરે છે। બરાબર। અને તેમને મૂકી દીધા। बैना म यदिया हाथ सय्यदती हजरत फातिमा हजरत फातिमा रज़ियल्लाहु अन्हा अल्लाह तेनाथी खुश हो। એને આપણે દુઆ રઝિયલ્લાહુ અન્હા કહે છે તો આપણે દુઆ આપે છે। બરાબર ને કે અલ્લાહ તેનાથી ખુશ થઈ જાય। વાક્ય જુઓ। અને તેમને હઝરત અલી રઝિયલ્લાહુ અન્હા હઝરત ફાતિમા રઝિયલ્લાહુ અન્હાના હાથમાં મૂકી દીધા। બરાબર। જે પૈસા હઝરત અલીએ પેલા ઊંટની વેચીને લાવ્યા હતા તે હઝરત ફાતિમાને આપી દીધા। આગળ ફસઅલતુહુ મિન અયના લકા હાઝલ માલુ। ફસઅલતુહુ તો હઝરત ફાતિમા રઝિયલ્લાહુ અન્હા પૂછ્યું। સઅલ એટલે સવાલ પૂછ્યું। સઅલ એટલે સવાલ કર્યું, પ્રશ્ન પૂછ્યું। મિન અયના ક્યાંથી આવ્યા? है ने सवाल पूछ्यू के क्यांथी आव्या लका तमारी पासे हाजा आ अलमालू पैसा। वाक्य जुओ तो हजरत फातिमा रज़ियल्लाहु पूछ्यू आ पैसा तमारी पासे क्यांथी आव्या। है ने हजरत अली रज़ियल्लाहु ताला थी सवाल पूछ्यू कि आ पैसा केटला पैसा छे, इजार वेचीने केटला पैसा मळ्यू, तो आ पैसा तमारी पासे क्यांथी आव्या। बराबर। આગળ અજાબા અલી તસદ્દકતુ બિસિત્તતિ દરાહિમા। અજાબા જવાબ આપ્યું। અજાબા એટલે જવાબ આપ્યું। અલી હઝરત અલીએ। તસદ્દકતુ મેં ખૈરાત કર્યું। સદ્દકા मतलब સદકા કરના, ખૈરાત કરના। બિસિત્તતિ સિત્તા વધારે ખબર જ છે। સિત્તા એટલે છે। દરાહિમા એટલે દિરહમ। હઝરત અલીએ શું જવાબ આપ્યું? हज़रत अलीए कह્યું मैं 6 दिरहम खैरात कर्યું। सद्दकतु એટલે મેં ખૈરાત કર્યું। છેલ્લે તાપેશ તું છે એમનો મીનિંગ થાય છે મેં। બરાબર ને। સિત્તતા એટલે છે, દરાહિમા એટલે છે। બરાબર। દરાહિમા એટલે દિરહમ, સોનાના જે સિક્કા હોય છે તે। આગળ વહિયા સમાનુલ ઇઝારી અલ્લતી આતૈતની ઇયાહુ બિબૈઇહી। વહિયા અને તે પેલી સમાનુ કિંમત હતી। इजारा इजारनी शरवारनी जो फातिमा रज़ियल्लाहु ताला की शरवार थी उसकी कीमत कितनी आई थी? 6 सोने के सिक्के। हज़रत अली ने फातिमा की इजार को कितने में बेचा था? 6 सोने के सिक्के में बेचा था। तो हज़रत अलीए जवाब आप्યું वहिया समानुल इजारी અને તે પહેલી ઇજારની કિંમત હતી या कीमत છે। अल्लज़ी से मेरा वाक्य दूसरा हो गया है। देखो अल्लज़ी जे आतैतनी तमे मने आपी हती। आतई का मतलब है अता करना, देना, उससे ही बना है अतिया। है ना, अतिया नाम भी होता। अतिया यानी एक तोहफा है। अतिया यानी दिया है, जो अल्लाह ने हमको दिया है। तो अतिया से आतैतनी तमे आपी हती। ઈયાહુનો मीनिंग પણ થાય છે કે આપી હતી। ईया का आता है ना अल्हम्द की सूरे में हम पढ़ते हैं ईया का। बराबर। तो उसमें ही ईया का मीनिंग है आपी हती। बिबैइही वेचवा माटे।
जो हज़रत अली को हज़रत फ़ातिमा ने इजार दी थी अपनी इजार बेचने के लिए, वह इजार की बात कर रहे हैं। આખા વાક્ય જુઓ. અને તે પહેલી ઇજારની કિંમત હતી જે તમે મને વેચવા માટે આપી હતી. હઝરત અલીએ હઝરત ફાતેમાને કહ્યું. અલા કૌમિન ફુકરા, અને શું કર્યું હઝરત અલીએ? અલા કૌમિન, કૌમના, ફુકરા આ ગરીબોને, અને કૌમના ગરીબોને તે દાન કરી દીધા, તે સદકા કરી દીધા હતા. એને 6 સોનાના સિક્કા હતા, પણ તે પણ કૌમના ગરીબોને તે સદકા કરી દીધા હતા. આગળ ફઆતાનીલ્લાહી સિત્તીના દિરહમન, અને હઝરત અલીએ ફાતેમાને જવાબ આપ્યું. ફઆતાની, તો આપ્યા, અલ્લાહ એટલે અલ્લાહ, અનહા મને, સિત્તીના 60 દિરહમન દિરહમ, અલ્લાહ મને કેટલા દિરહમ આપ્યા? 60 દિરહમ આપ્યા. બરાબર. વાક્ય જુઓ. તો અલ્લાહ મને 60 દિરહમ આપ્યા. ફકાના રીભુ કુલ્લા દિરહમિન અશરતા દરાહિમા, ફકાના તો થઈ ગયો, રીબહુ, રીબહુનો મિનિંગ થાય છે અરબીમાં નફો, ફાયદો. કુલ્લુ દરેક, દિરહમિન દિરહમ, અશરતા 10, દરાહિમા દિરહમનો બહુવચન છે, દરાહિમા એટલે દિરહમ. એક વચન દિરહમનો દિરહમ ઓર બહુવચન દિરહમનો બહુવચન આવશે દરાહિમા. બરાબર. તો દરેક દિરહમનો નફો 10 દિરહમ થઈ ગયો है ने. 6 गरीबों के लिए जो सिक्के दान किए थे, जो सदका किए थे, तो अल्लाह ने मुझे 60 सिक्के दिए. घुमा फिरा के मेरे पास 60 सिक्के आ गए हैं. हज़रत जिब्राइल से मिला, हज़रत मिकाइल से मिला, पर हज़रत अली को पता नहीं था कि खरीदने वाला बेचने वाला जिब्राइल और मिकाइल है. पूरी हदीस तुमको सबको खबर ही है. तो जो 6 सोने के सिक्के के बदले मुझे कितने मिले? 60 सोने के सिक्के मिले, और हर एक सोने के सिक्के का बदला 10 सोने के सिक्के हुआ. समझा? આગળ મંજા બિલ હસનતી ફલહુ અશ્રુ અમસાલિહા. આગળ અમારો પાઠનો નામ જ છે. મન એટલે જે, જા એટલે કરશે, બિલ હસનતી એટલે એક નેકી, ફલહુ તેને મળશે, અશરુ 10, અમસાલિહા સવાબ है ने. जे एक नेकी करशे, क्या जे एक नेकी, जो भी इंसान एक नेकी करता है तो उसको कितना सवाब मिलता है? 10 गुना उसको सवाब मिलता है, 10 करके बदला मिलता है. पाठ का नाम है, ये याद रखना है. पाठ का नाम मंजा बिल हसनती फलहु अश्रु अमसालिहा. जे मानस या जे व्यक्ति या जे एक कोई भी એક નેકી કરશે તેને 10 ગુણો સવાબ મળશે. આજે આટલો જ. આવતા પીરિયડમાં આગળનો પાઠ જોઈશું ઇન્શાલ્લાહ. જઝાકલ્લાહુ ખૈર. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ બરકાતુહુ. એમની સાથે ગૂગલ ફોર્મ પણ છે, ગૂગલ ફોર્મ પણ સબમિટ કરવાનું રહેશે. બરાબર.